જય સ્વામિનારાયણ, જય કસ્ટમર જનદેવ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો ટાઈમ વાગ્યા છે 9:15 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ત્યારબાદ તમને સાળંગપુરવાળા હનુમાનજી બતાવી દો. આ છે સાળંગપુરવાળા હનુમાનજી. તો નજીકથી બતાડી દો તમને, જોઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમારો નાસ્તો થઈ ગયો આજે? અને આજે શું કામ કરો? આ ગોરા ને એવું કરું છું. ગુવારનું શાક ને રોટલી અત્યારે. તો કાલે કેમ સાફ ન કર્યું તમે? કાલે બધી તબિયત બરોબર નથી. ઓકે, ત્યારબાદ તમને ઠાકોરજી બતાડી દો. આ આપણા ઠાકોરજી જોઈ લ્યો. ત્યારબાદ શ્રીનાથજી ભગવાન અને આ આપણા હનુમાનજી મહારાજ છે, જોઈ લ્યો. અને આ આપણા ચામુંડમાં બુટ ભવાનીમાં આપણા કુળદેવી જોઈ શકો છો, જોઈ લો. આ આપણા કુળદેવી જોઈ લ્યો, ચામુંડમાં બુટ ભવાનીમાં. અને ડેકોરેશન જોઈ લ્યો. ત્યારબાદ તમે હાનનો શું પ્રોગ્રામ છે આજે? હાલના તો ભાઈની છોકરાઓ ઘરે જમવાના સેન્ડવિચનો પ્રોગ્રામ છે. ઓકે, તો આજે તમે કેમ રાખ્યો સેન્ડવિચનો પ્રોગ્રામ? આજે છોકરા આવવાના હતા, કીધું સેન્ડવિચ બનાવી નાખું. ઓકે, તો ઓકે, બીજું કંઈ કીધું તું તમને બનાવવાનું, કે તમે કીધું કે ભાઈ આજ બનાવવાનું, તો આજ હેલું પડે આપણે? મેં કીધું એ કરી નાખું, હું રહીને એટલી રહી એટલે મારાથી ઈ બની હવે. ઓકે, અને કેટલા જણા આવવાના? છોકરાઓને વહુ બધા આવશે 7-8 જણા. ઓકે, ત્યારબાદ તમને બહારનો નજારો બતાડી દો, જોઈ લ્યો. આપણો બહારનો નજારો જોઈ શકો છો, જોઈ લ્યો, જોઈ શકો છો, જો. ત્યારબાદ તમને આજની મોસમ બતાડી દો. સૌથી પહેલાં સનરાઈઝ જુઓ તમે, અને બીજો નંબર તો કે વ્યૂ જોઈ લ્યો આજનો, 1 નંબર છે. અને ત્યારબાદ તમને બહારનો નજારો જોઈ લ્યો, જોઈ શકો છો. અને આજે વાદળે સવારે તો કેવું હતું કે ભાઈ એમ થાય કે હમણાં વરસાદ જેવું હશે, એવું હતું. ત્યારબાદ આપણા તુલસીજી મહારાજ જોઈ લ્યો. તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, ત્રણેય છે, જોઈ શકો છો. અને ગુલાબ તો તમે જોતા હશો કે અવડું મોટું, દિવસે ને દિવસે મોટું થતું જાય છે. અને ગુલાબ તો એક કંઈ નથી આવતા. તો આજે તમારી તબિયત કેવી છે? આજે સારું છે, કાલ દવા લઈ આવી ને એટલે. ઓકે, તો કેટલા દી થયા તમને મજા નથી? પગ દુખે, 2 દી છે, 2-3 દી થયા. ઓકે, અને દવા બવા દીધી? કેટલા દીની દીધી? દવા 3 દિન દીધી, ઇન્જેક્શન દઈ દીધું. ઓકે, અને આજે મંદિરે જવાના હો તમે? આજ પગ દુખે ને આજ નથી જાઉં મંદિર, બહુ જ પગ દુખે છે. ઓકે, ત્યારબાદ આપણે જોતા જશો કે આપણે હરેક બ્લોગ બનાવ્યા છે, પણ શું છે કે યુનિફોર્મમાં છે. એમાં એવું છે કે આપણે બપોરે ટાઈમ નથી મળતો અને હાનના ન મળે, કેમ કે એડિટિંગ એટલું પડ્યું હોય, રીલ્સનું એડિટિંગ પડ્યું હોય, એટલા માટે આપણે સવારના બ્લોગ બનાવી નાખી. અને બીજું વસ્તુ કે આપણે હમણાં તો શું છે કે ફ્રી રહેતા જ નથી. અને આપણી બીજી ચેનલ, પહેલી ચેનલ છે તો કે આપણે રાજકોટ ટુરિસ્ટ. તો એમાં કેવું છે કે આપણે મંદિરના જ વિડીયો મૂકી છે, તો એમાંય હમણાં નથી મૂકાતો, જેથી કરી ફ્રી જ નથી રહેતા આપણે.
તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમને નોટિફિકેશન આવી જાય. જય હિન્દ, જય ભારત.